સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એસડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી આવેદન પાઠવ્યું છે. આ સાથે દ્વારકાધીશ મંદિરે થઈને રેલી પ્રાંત કચેરીએ પહોંચી હતી, જ્યાં મહિલાઓ પણ સાથે જોડાઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો 7 દિવસમાં આ બાબતે કંઈ પગલાં નહીં લેવાય તો વધુ સખત વિરોધ નોંધાવી કડક પગલાં લેવામાં આવશે. રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વહેલી તકે શિક્ષાત્મક પગલાં લેવા ભૂદેવોએ માંગ કરી હતી. રેલી સ્વામિનારાયણ મંદિરે પહોંચી મહિલાઓએ સ્વામિનારાયણના કહેવાતા સાધુઓને કડવા વેણ કહીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા, અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે, અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે. કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને 2 હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે. ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું. એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું.